નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 હિન્દી વિષયના મોસ્ટ આઈએમપી હેતુલક્ષીનો પ્રશ્નોના ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં 10 પ્રકરણ સુધી હેતુલક્ષી પ્રશ્નોના જવાબ સાથે જોયા હતા। અહીં આપણે ભાગ 2 જોવાના છીએ, જેમાં હું તમને સંપૂર્ણ રીતે જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્નો છે તે સંપૂર્ણ પ્રશ્નો આપવાનો છું, તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। માફ કરજો, થોડુંક મોડું થઈ ગયું છે। છેલ્લા સમયે આ વિડીયો લાવવાનો પ્રયત્ન કારણ કે ટાઈમ ન મળ્યો એના કારણે હું વિડીયો બનાવી શક્યો ન હતો, એટલે છેલ્લા સમયે આ વિડીયો અપલોડ કરી રહ્યો છું। પરંતુ તમે પ્રકરણ ભણેલા હશો તો તમને આ દરેક હેતુલક્ષી પ્રશ્નોના જવાબ સરળતાથી યાદ રહી જશે। તો એકવાર આ દરેક પ્રશ્નોને વાંચી લેવા અને પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામમાં હું અપલોડ કરી દઈશ, ત્યાંથી વાંચી લેજો। પ્રશ્ન 1, जीवन में एक सितारा था। તેનો જવાબ શું આગળ શું જવાબ આવે તો કે माना वह बेहद प्यारा था। प्रश्न 2, तारों के टूटने पर अंबर क्या नहीं करता तो कि तारों के टूटने पर अंबर शोक नहीं मनाता। પછી છે પ્રશ્ન નંબર 3 કે मधुघट किसका प्रतीक है तो कि मधुघट जीवन का प्रतीक है। प्रश्न 4, अग्निकुंड सिकुड़ कर क्या बन गया तो कि पृथ्वी बनी गયું। પછી છે પ્રશ્ન નંબર 5 કે રેડિયમ की मित्रता किससे होती है। જે રેડિયમ છે તેની મિત્રતા શેની સાથે છે તો કે ખનિજ ધાતુઓ સાથે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 છે કે रेडियम कहाँ नहीं रहना चाहता था तो कि रेडियम पृथ्वी के ऊपरी भाग में नहीं रहना चाहता था। જે રેડિયમ હતું તે ક્યાં રહેવા નહોતું માંગતું તો કે રેડિયમ હતું એ પૃથ્વીના ઉપરલા ભાગ ઉપર રહેવા નહોતું માંગતું। પછી છે પ્રશ્ન 7, રેડિયમ का सहोदर कौन है તો કે હિલિયમ ધાતુ જે છે તે રેડિયમની સહોદર ધાતુ છે। પછી જોઈએ પ્રશ્ન 8 કે युद्ध और आतंक किसके पर्याय है तो युद्ध और आतंक किसके पर्याय है तो कि सामाजिकता की। પછી प्रश्न 9, जड़ किसका प्रतिनिधित्व नहीं कर सकता तो कि जड़ चेतन का प्रतिनिधित्व नहीं कर सकता। प्रश्न 10, शिलालेख पर क्या लिखा जाता है। शिलालेख હોય એના ઉપર શું લખવામાં આવે છે તો આ કાવ્યના અનુસાર शिलालेख ઉપર झूठा इतिहास लिखा जाता है। પછી છે પ્રશ્ન નંબર 11 કે સુભાષ બાબુ का जीवन पथ कैसा रहा। સુભાષ બાબુનું જીવન પથ કેવું રહ્યું હતું એ તો આપણે પ્રકરણ ના ભણ્યા હોય તો પણ આપણને ખબર હોય કે એમનું જીવન બહુ જ સંઘર્ષમય હતું। प्रश्न 12, सुभाष बाबू ने कौन सा नारा दिया तो कि सुभाष बाबू ने जय हिंद का नारा दिया था। प्रश्न नंबर 13, सुभाष बाबू का किससे संघर्ष हुआ तो આ પણ તમને પ્રકરણ ના ભણેલા હોય તો પણ આ પ્રશ્નોના જવાબ તો આવડે કે અંગ્રેજ સરકાર से संघर्ष हुआ था। प्रश्न 14, बेरंग बेनाम चिठिया का कौन नहीं है। જે બેરંગ બેનામ ચીઠિયા છે તેમનું કોણ નથી તો કે એમના માલિક નથી, એટલે કે એમને કોઈ સ્વીકારનાર, એમને કોઈ લખનારું કોઈ નથી, એ એમને જ છે બેરંગ, તેમ એટલા માટે તો એનું નામ બેરંગ બેનામ ચીઠી આપવામાં આવી છે। कवि ने कैसी चिट्ठी छोड़ी है तो कि कवि ने बेरंग डाक टिकट के बिना और बेनाम એટલે કે बिना नाम पता लिखे चिट्ठी छोड़ी है तो કે કવિએ એવી ચિઠ્ઠી છોડી છે જેમાં કોઈ પણ પ્રકારનું નામ કે કોઈ પણ પ્રકારનું એડ્રેસ લખવામાં નથી આવ્યું તે, અને ડાક ટિકટ કે બિના એટલે કે કોઈ પણ પ્રકારની ડાક ટિકટ નથી। આ એવી ચિઠ્ઠી કોણે છોડી છે તો કે લેખકે છોડી છે। प्रश्न 16, बेरंग चिट्ठी किसे कहते हैं तो कि जिस चिट्ठी पर उचित डाक टिकट न लगाए हो उस चिट्ठी को बेरंग चिट्ठी कहते हैं। तो कि बेरंग चिट्ठी को नहीं कहे तो कि जे चिट्ठी ऊपर डाक टिकट ना लगाया हो, जे टिकट ऊपर डाक टिकट ना लगाया हो એને શું કહેવામાં આવે તો કે બેરંગ चिट्ठी કહેવામાં આવે છે। અને એ જ રીતે बेनाम चिट्ठी किसे कहते हैं तो कि बेनाम જે चिट्ठी नाम वगैरह અને એમાં એડ્રેસ કે પતા लिखा ना હોય એ चिट्ठी ने શું કહેવામાં આવે તો કે बेनाम चिट्ठी કહેવામાં આવે છે। प्रश्न 17, एक नेता 28 फरवरी को उदास रहते हैं क्योंकि तो कि એમનો જન્મદિવસ 4 વર્ષમાં એકવાર આવે છે, કારણ કે એમનો જન્મદિવસ 29 ફેબ્રુઆરીના દિવસે છે એટલા માટે તે દર વખતે 28 ફેબ્રુઆરીના ઉદાસ રહે છે, કારણ કે તેમનો જન્મદિવસ 4 વર્ષે આવે છે। आगे जो प्रश्न 18 है कि लेखक क्या भूलना चाहता है तो कि लेखक अपना जन्मदिन भूलना चाहता है। પછી છે प्रश्न 19 के बुजुर्ग मित्र ने लेखक से क्या कहा तो कि बुजुर्ग मित्र ने लेखक से कहा कि उन्हें याद है उनका जन्मदिन, वे उसे बड़े ठाठ से मनाएंगे, इसलिए कहीं बार मत चले जाइए। પછી છે प्रश्न 20 के दीदी भाई के लिए क्या सामान रखती है तो कि दीदी भाई के लिए क्या सामान रखती है तो कि मालदह।
પછી છે प्रश्न 21 कि आरिल कैसा पक्षी है? तो कि आरिल पक्षी अपना घोंसला नहीं बनाते और कहीं बसते नहीं, वे दूर पहाड़ों से आते हैं और दूर जंगलों में उड़ जाते हैं। તો કે આરેલ પક્ષી છે તે કેવું છે? તો કે તે પોતાનું રહેઠાણ બનાવતું નથી, તે બહુ દૂર પહાડોમાંથી આવે છે અને દૂર જંગલોમાં ચાલ્યું જાય છે। પછી છે પ્રશ્ન 22 કે दीदी के किस्सों से कवि क्या प्राप्त करते हैं? तो कि दीदी के किस्सों से कवि अक्सर प्राप्त करते हैं। પછી છે 23 के राम के साथ खाली जगह तो कि लक्ष्मण और सीता है। प्रश्न 24 राम की झोंपड़ी खाली जगह तो कि जंगलों के आसपास किसी टेकरी पर है। राम की झोंपड़ी कहाँ है? तो कि जंगलों के आसपास किसी टेकरी पर है। પછી છે प्रश्न 25 के लेखक के दिन कैसे बीतते हैं? तो कि लेखक के दिन ऐसे बीतते हैं जैसे भूतों के सपनों की एक रील पर दूसरी रील चढ़ा दी हो गई और भूतों की आकृतियाँ और डरावनी हो गई हो। પછી છે પ્રશ્ન 26 કે કેલેન્ડર कहाँ लगा है? कहाँ लगा आवे છે? तो कैलेंडर क्या लगेलू છે? तो कि घर और दफ्तर में। प्रश्न 27 कवि घर निकल कर कहाँ जाते हैं? कवि घर से निकल कर कहाँ जाते हैं? तो कि दफ्तर जाते हैं। प्रश्न 28 घर और दफ्तर में क्या टंगा है? तो ये तो तमे आपने जोયું આગળ કે घर और दफ्तर में क्या टंगा है? तो कि कैलेंडर। અને कैलेंडर कहाँ टंगा है? तो कि घर और दफ्तर। આ બંને પ્રશ્નો પૂછાયા છે। प्रश्न 29 कवि ने किस पेड़ का जिक्र किया है? तो कि कवि ने किस पेड़ का जिक्र किया? तो कि बरगद के पेड़ का जिक्र किया है। प्रश्न 30 मनोहरपुरी को किसने जीत लिया? खास विद्यार्थी मित्रों मोस्ट इम्पोर्टન્ટ प्रश्न मलेच्छो ने कोने जीती लीधुं छे? मनोहरपुरी को। तो कि मलेच्छो ने। प्रश्न 31 बैलगाड़ी दो वनों के बीच कैसे चल रही थी? तो कि चरमराती चल रही थी। कैसे चल रही थी? खास विद्यार्थी मित्रों बैलगाड़ी दो वनों के बीच कैसे चल रही थी? तो कि चरमराती चल रही थी। प्रश्न 32 मनोहरपुरी सुवर्णपुर से कितनी दूर है? तो कि मनोहरपुरी सुवर्णपुर से लगभग 10 कोस दूर है। तो અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 2 માં 32 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્નો અને એક વાક્યના પ્રશ્નો જોયા છે। આમાંથી ઘણા પ્રશ્નો તમારા પેપરમાં બેઠે બેઠા પૂછાઈ શકે છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આ જે મોસ્ટ આઈએમપી પીડીએફ છે, આ હેતુલક્ષી પ્રશ્નોની પીડીએફ છે, તેને એકવાર જરૂરથી વાંચી લો। હું આ પીડીએફને ટેલિગ્રામમાં અપલોડ કરી દઈશ, તો દરેક વિદ્યાર્થીઓ જરૂરથી વાંચી લો। અને આના સિવાય તમારે બીજા પણ ભાગ 1ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોતા હોય તો આપણી ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે, તો એ વિડીયોને જોઈ શકો છો। મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનના પણ વિડીયો અપલોડ કરેલ છે અને વ્યાકરણનો પણ વિડીયો અપલોડ કરેલ છે। આ સાથે જ જો તમારે માત્ર હિન્દી વિષયમાં પાસ થવું છે તો એ કઈ રીતે થઈ શકો છો તેના વિશે પણ થોડીક માહિતી મેં આપેલ છે। એના ઉપર પણ એક વિડીયો ડિટેલમાં બનાવેલો છે, તો એ વિડીયો પણ જોવો હોય તો જોઈ શકો છો। આ દરેક વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આપણે મળીએ ફરી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।